સોરઠ જગત જૂની ધરતી અને ઊંચો ગઢ ગિરનાર, સાવજણા સેંજણ પીવે એના નમણા અને નાર. સાવજની ધરતી એટલે ગીરની ધરતી. ગીર કે જેને અમે માં કહીએ છીએ, અને માના ખોળે આવવું તે પ્રેમના ખોળે આવવા જેવું છે. મિત્રો, તમે સાવજ જોવા એટલે કે સિંહ જોવા માટે ગીરમાં તો પધારો છો, પણ માત્ર સિંહ જોઈને ચાલ્યા જાવ એ કેમ બને? અહીં આવો છો તો અહીંની મહેમાન ગતિ તો તમારે માણવી જ પડે, અને અહીંના લોકોની મહેમાન ગતિ, આ ધરતીની મહેમાન ગતિ માણ્યા વિના તમારે ગીરની જે પ્રવાસ છે તે અધૂરો છે. તો મિત્રો, આ પ્રવાસમાં તમે ગીર આવો છો તો ગીરમાં રહેવા માટે તમારે ગીરનું સાનિધ્ય તો જોશે જ, અને એટલા માટે જ આપ પાછળ જોઈ શકો છો એમ ફાર્મ હાઉસમાં રોકાવા માટે સરસ કુદરતી વાતાવરણ અહીંયા જ આપને મળી રહેશે. તો ચાલો આજે એક એવા ફાર્મ હાઉસની આપણે મુલાકાત લઈએ કે જે ફાર્મ હાઉસની અંદર તમને કુદરતી વાતાવરણ મળી રહેશે, પક્ષીઓનો કલબલાટ અને બાળકોને ગમતી રમતો અને સિંહની ડણક તો અહીંયા સંભળાશે જ. તો ચાલો આ ફાર્મ હાઉસની મુલાકાત કરીએ અને તમને અહીંની તમામ સુવિધાઓ શું શું છે તે તમને માહિતી આપીએ. આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને આપના મિત્ર વર્તુળમાં શેર જરૂર કરજો, અને વિડીયો પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ચાલો આપણે આ માહિતી લઈએ અને શું શું છે તે આગળ જોઈએ. મિત્રો, આ ફાર્મ હાઉસનું નામ છે ગ્રીન લાઈફ ફાર્મ એન્ડ રિસોર્ટ. ગામ ભોજદે સાસણગીરની તદ્દન નજીક આ રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટ કુદરતી વાતાવરણની અંદર તમને જોવા મળશે, જ્યાં ફરતે આંબાનો સરસ મજાનો બગીચો, પક્ષીઓનો કલરવ અને નદીઓનો ખળખળ વહેતું જળ તમને નિરંતર અવાજ સાંભળાતું રહેશે. આ ફાર્મ હાઉસની અંદર અલગ અલગ કોટેજીસ રહેવા માટેની સુવિધા અહીં ઉપલબ્ધ છે. તેમજ અહીં આઉટડોર ગેમ્સ જેમ કે કેરમ છે, ક્રિકેટ છે, તો આવી બાળકોને ગમતી અલગ અલગ રમતો માટેનું પણ તૈયાર ગ્રાઉન્ડ આપને મળશે. તેમજ આપના ફેમિલીની સાથે બેસી અને આરામથી ઝૂલા ઝૂલી શકો અને આરામથી પ્રેમ ભરી વાતો કરી શકો અને સમય વિતાવી શકો એ માટે બગીચો તેમજ ટેન્ટની પણ વ્યવસ્થા છે. આ ટેન્ટની અંદર આપ 5 લોકો આરામથી રહી શકો અને રાત વિતાવી શકો એવી દેશી સુવિધા ઉપલબ્ધ છે. અહીં આપને સસ્તા ભાવે આ ટેન્ટ અને કોટેજીસ મળી રહેશે. તેમજ આ ફાર્મ હાઉસની અંદર એસી રૂમ અને નોન એસી રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે, જે સુવિધા આપ મેળવી શકો છો. કોટેજીસની અંદર વાત કરીએ તો આવા સરસ મજાનો રૂમ છે, જેની અંદર આપ ફેમિલીના 4 અથવા 5 મેમ્બર આરામથી સૂઈ અને રહી શકો છો. તેમજ આ રૂમ સ્વચ્છ અને સુંદર એવા છે, જે આપ કેમેરામાં જોઈ શકો છો. તેમજ સરસ મજાનો બાળકોને અને મોટેરાઓને ગમે એવો વિશાળ સ્વિમિંગ પુલ કે જ્યાં ફેમિલીની સાથે આપ આનંદ પ્રમોદ કરી શકો છો અને મોજ કરી શકો છો. તો ચાલો આમાં ડૂબકી લગાવીએ. દિવસ આખું નાઈ અને ફરીને થાક્યા બાદ અહીંની રાત વિતાવી એ કંઈક અલગ જ અદ્ભુત અનુભવ રહે છે. આ માટે આપ જોઈ શકો છો કે ફાર્મ હાઉસની અંદર સરસ મજાની લાઇટિંગની વ્યવસ્થા છે, અને અહીંનો આ રાત વિતાવાનો અનુભવ તમે આજીવન યાદ રાખી શકો છો. અહીં આપને રાત્રે સાથે બેસી અને તમારા ફેમિલીની સાથે વાતોના ગપાટા મારી શકો છો. તેમજ બધા ફેમિલીની સાથે બેસી અને બગીચાની અંદર જમણવાર પણ કરી શકો છો. આપ જોઈ શકો છો કે આ એક ફેમિલી છે તે પોતાના ફેમિલી સાથે કેવા હળી મળી અને આનંદ પ્રમોદ કરી રહ્યા છે. તેમજ બાળકો છે તે રમત પણ રમી રહ્યા છે. આપને આવું જ ફેમિલી બેકગ્રાઉન્ડ અહીં ફાર્મ હાઉસ પર મળશે. તેમજ ત્યારબાદ અહીં દેશી ભોજનનો રસથાળ તો છે જ. અહીંની દેશી ભોજન એકવાર ખાશો તો આંગળે ચાટતા રહી જશો, કારણ કે અહીં આપને 5 સ્ટાર રેસ્ટોરન્ટ જેવી જ સરસ મજાની લાઇટિંગ અને કેન્ડલ લાઇટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
જમ્યા બાદ ધમાલ નૃત્ય તો હોય જ ને. ગીરમાં આવો અને ધમાલ નૃત્ય ના હોય એવું બને? તો ચાલો આપણે આ ધમાલ નૃત્ય છે તેનો આનંદ માણીએ. તો મિત્રો, આ બધી જ એક્ટિવિટી, સરસ મજાનો સ્વિમિંગ પુલ, સ્વાદિષ્ટ ભોજન, રમણીય સ્થળ, આ બધું જ એક જ સ્થળે મળી રહેશે તમને સાસણગીરની નજીક આવેલ ભોજદે ગામની પાસે ગ્રીન લાઈફ એન્ડ રિસોર્ટ એન્ડ ફાર્મ હાઉસ પર. અને રાત્રે કેમ્પ ફાયર માટે કેમ ભૂલાય, રાત્રે ફેમિલી સાથે બેસી અને કેમ્પ ફાયરની મજા મેળવીએ અને સુખેથી આ દિવસભરની અસ્મરણીય યાદ પળોને વાગોળતા રાતની મીઠી નીંદર માણીએ અને આ સિંહોની ડણકું સાંભળતા આપણે આરામથી સૂઈ જઈએ અને આ યાદગાર પળોને જીવનમાં કાયમી માટે પ્રસ્થાપિત કરવા માટે આપ આ ગ્રીન લાઈફ રિસોર્ટમાં જરૂર પધારજો. અને આ માટે આપને કોઈ પણ માહિતી જોતી હોય તો આ સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર જરૂર કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ કરી અને તમામ માહિતી આપ આ નંબર પરથી મેળવી શકો છો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, આપના ગ્રુપ વર્તુળમાં શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખમા ગીરને આવજો. બાય બાય.